નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકા ખાતે શ્રી CN પટેલ સરસ્વતી શિશુ મંદિરના નવનિર્મિત ભવનનું લોકાર્પણ સમારોહ યોજાયો। આજે શ્રી CN પટેલ સરસ્વતી શિશુ મંદિર અને બાલવાટિકાના નવનિર્મિત ભવનનો લોકાર્પણ સમારોહ શ્રી વિદ્યા પ્રચાર મંડળ ધોળકા સંચાલિત શ્રી BP દાવડા સરસ્વતી શૈક્ષણિક સંકુલ ખારાકુવા ધોળકા ખાતે યોજાયો હતો। આ પ્રસંગે ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય 1008 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી કલ્યાણરાયજી હવેલી વડોદરાના હસ્તે આ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે હરીશભાઈ રાવલ, વરિષ્ઠ પ્રચારક RSS ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અતિથિ વિશેષ તરીકે કૌશિકભાઈ તેમજ જયમીનભાઈ દેસાઈ, પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર ISRO ગુજરાત તેમજ ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, અખિલ ભારતીય શિશુ મંદિર પ્રમુખ વિદ્યા ભારતી, આશાબેન થાનકી, વિદ્યા પ્રચાર મંડળના ધોળકાના પ્રમુખ અરુણભાઈ ઓઝા ઉપરાંત નારણભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો તથા ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના કોષાધ્યક્ષ માર્ગેશભાઈ મોદીએ ભારે જહેમત ઉઠાવી હતી। તારીખ 15/12/2024 રવિવારે રોજ સાંજે 5 કલાકે પારસભાઈ પાંધીના સ્વરે આપણી વિરાસત અંતર્ગત પ્રેરક વક્તવ્ય યોજાશે, જેમાં નગરજનોને પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। શ્રી વિદ્યા પ્રચાર મંડળ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા સંકુલમાં આજ રોજ શ્રી CN પટેલ શિશુ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમની અંદર ઘણા જ મહાનુભાવો પધાર્યા। એમણે વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા અને નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરેલું છે। આ પ્રસંગે ધોળકા નગરના ઘણા બધા નગરજનોએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને નિહાળ્યો છે। આવતીકાલે સાંજે 5 વાગે પણ પારસ ગાંધીના આપણી વિરાસત કાર્યક્રમમાં પણ સૌ ધોળકા નગરજનોને પધારવા હાર્દિક આમંત્રણ છે। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।